રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। આયોજિત એક વિશાળ કાર્યક્રમમાં 18,000થી વધુ બહેનોએ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રાખડી બાંધી તેમના સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। આ અવસરે મોટી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિને કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ, આનંદ અને લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું। બહેનોએ રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બહેનોના સ્નેહ, આશીર્વાદને પોતાના જીવનની અમૂલ્ય મૂડી ગણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે બહેનોના સન્માન, સુરક્ષા અને હિત માટે હંમેશા તેમની સાથે ઊભા રહેવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ ભાઈ બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ, લાગણી અને રક્ષણના વચનનું પ્રતીક છે। વિધાનસભામાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં આ સંદેશ જીવંત બન્યો હતો। 18,000થી વધુ બહેનોએ ધારાસભ્યને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણીને યાદગાર બનાવી હતી। આ દિવસની રાહ જોતો હોઉં છું કે ક્યારે રક્ષાબંધન આવે અને મારી હજારોની સંખ્યા બહેનોને મળવાનું થાય, એમના આશીર્વાદ લેવાનું થાય અને એમની રાખડી મારા હાથ ઉપર ક્યારે બંધાય। આ દિવસની હું રોજ રાહ જોતો હોઉં છું અને હું પરમ કૃપાળુ પરમાત્મા ભોળાનાથ અને મારી કુળદેવી માતા પિતાના આશીર્વાદથી જ આવો પ્રેમ મળી શકે। આવી રક્ષાબંધન કદાચ આપે દેશ દુનિયામાં ક્યાંય પણ મેં જોઈ નથી। હજારોની સંખ્યામાં બેન જ્યારે આવી હોય ત્યારે એના ભાઈની ગદગદ છાતી ફૂલી જતી હોય છે અને હું આપના માધ્યમથી મારા બહેનોને સુખે સુખી, મારા બહેનોના દુઃખે દુઃખી અને મારી બહેનોને આપના માધ્યમથી ખાતરી આપું છું કે આપની ઉપર એક પણ પ્રકારનું દુઃખ ન આવે। ભગવાનને એની પ્રાર્થના કરું છું અને ક્યાંય પણ એમને મુશ્કેલી પડે તો મારો જીવ આપવામાં પણ હું એક ક્ષણનો વિલંબ કર્યા વગર મારી બહેનોની રક્ષા માટે મારું પોતાનું જાન પણ આપવા તૈયાર છું અને આ બહેનો ક્યારેય દુઃખી નહીં થાય એવી ભગવાનને પ્રાર્થના।